રામનવમી નિમિત્તે દાહોદ શહેરમાં ભવ્ય રામયાત્રા નીકળી હતી, જેમાં રામયાત્રામાં વિવિધ ઝાંખીઓ આકર્ષણ જમાવ્યું હતું। આજે ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે દાહોદ શહેરમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી। ભક્તો શ્રી રામ ભગવાનની પૂજા અર્ચના સાથે રામયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। ઠક્કર પડિયા સ્થિત રાજરાજેશ્વર મહાદેવ મંદિરથી શ્રી રામ ભગવાનની પૂજા અને આરતી બાદ યાત્રાનો શુભારંભ કરાયો હતો, જેમાં શહેરવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। વિશાળ રામયાત્રામાં રામચરિતમાનસ આધારિત ઝાંખીઓ બનાવવામાં આવી હતી। ઝાંખીઓએ યાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું, તો સાથે જ કરાટેના બાળકોએ પોતાના કરતબ બતાવી લોકોને સ્તબ્ધ કરી મૂક્યા હતા। ખાસ રામયાત્રામાં હનુમાનની પ્રતિમા તૈયાર કરી ડ્રોન મારફતે યાત્રાના રૂટ ઉપર હવામાં હનુમાનજીએ ચક્કર મારતા ભારે આકર્ષણ જમાવ્યું હતું। જય શ્રી રામના જય ઘોષ સાથે ભક્તો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા। શહેરના માર્ગો જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા હતા। વિવિધ નૃત્ય મંડળીઓ પણ અદ્ભુત નૃત્યો પ્રસ્તુત કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા। ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે આજે રામનવમીના પવન પર્વ અવસર પર દાહોદ શહેરમાં અત્યંત ધૂમધામપૂર્વક રામ શ્રી રામ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ભગવાન શ્રી રામ 500 વર્ષના સંઘર્ષ પછી જ્યારે અયોધ્યા નિજ મંદિરમાં પુનઃ પ્રસ્થાપિત થયા છે, એના પછીની આ પ્રથમ રામયાત્રા નીકળી રહી છે। રામનવમીના પાવન અવસરે દાહોદ શહેરમાં અત્યંત ધૂમધામપૂર્વકનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સંસ્કાર સોશિયલ ગ્રુપ અને શ્રી રામ યાત્રા સેવા સમિતિ અને સમસ્ત સનાતન ધર્મના ધર્મપ્રેમી દ્વારા આજે રામયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે।